હિંમતભાઈ માંગુકિયા. હા હા આપણે મોઢામાં ચાંદી ને એવું પડ્યું હોય તો? મોઢામાં ચાંદી પડી હોય તો હેની પડી છે? કેટલા ટાઈમ થી છે? હમણાં જ પડી છે. અઠવાડિયું 15 દિવસ થયા. અઠવાડિયું 15 દિવસ છે. હા. અને કેવડીક છે ચાંદી? મોટી છે. મોટી એટલે વ્યસન કરતા હતા કાંઈ તમે? વિમલ નું છે. વિમલ નું છે તો પછી ચાંદી પડી તોય ખાવશો કે બંધ કરી દીધું? હમણાં થોડી ખાવ છું. થોડી ખાવશો એટલે રિક્ષા ચલાવવી પડે ને મોટાભાઈ. હા. એટલે શું કરવું પડે? રિક્ષા ચલાવવું કે નહીં? હા, એટલે વિમલ ખાવી પડે. એટલે ઊંઘ આવે કે નહીં? હા, તો એમ નહીં તો પ્લેન ઉડાડવા વાળાને કેમ થતું છે? ના ભાઈ, એવું કઈ નથી. રિક્ષા ચલાવવામાં વિમલ ખાવી પડે એવું ન હોય. હવે ચાંદી પડી છે તો એનું શું કરશું આપણે? રિક્ષા ચલાવો છો તો હવે એને એમ કહેવાય ડોક્ટર ને કે હું રિક્ષા ચલાવું છું એટલે મારે વિમલ ખાવી પડે ને ચાંદી પડી છે તો હવે આનું શું કરશું એવું કહેવાય? કેટલો સમય થયો છે હજી? 20 દિવસ થઈ ગયા કે 20 દિવસ બાકી છે? અઠવાડિયું થયું ભાઈ. અઠવાડિયું? એક ને એક જગ્યાએ છે ચાંદી? હા, મોઢામાં ઉપર. અને કે આમ સાઈઝ માં કેવડી છે? 25 પૈસા જેવડી કે એનાથી નાની? નાની છે. કાઈ નહીં, તમે ડોક્ટર ને બતાવી દેજો, ફેમિલી ડોક્ટર ને. ચાંદી ની દવા લઈ લેજો. અઠવાડિયું થઈ ગયું છે તો સારી થઈ જશે. 20-25 દિવસ થઈ જાય ને સારી ન થાય ને તો એનો રિપોર્ટ કરવો પડે. બરાબર છે? એટલે અમારી પાસે વ્યસન મૂકવા માટેની ફોર્મ્યુલા હોય છે. વ્યસન મૂકવું હોય ને એના માટે હોય. ચાંદી પડે પછી તમારે ડોક્ટર ને બતાવવું પડે. બરાબર? એટલે વિમલ છે ને અત્યારેથી કસરાના ડોલમાં નાખી દેજો. વિમલ તમારા માટે કામની નથી. રિક્ષા ચલાવો, ટેમ્પો ચલાવો કે બસ આખો. બરાબર? વિમલ ન ખાય એ લોકો તે વાહનનો ધંધો કરે જ છે. એટલે એ ચાંદી પડશે જો નહીં હારી થાય ને તો પછી આપણે ખોટું તકલીફમાં મુકાય ને આખો પરિવાર હેરાન થાય. બરાબર? ઓકે. ક્યાંથી બોલો તમે? ખાલી આ વ્યસન મુક્તિ નું જોયું ને ફોનમાં. હા. એટલે મેં તમને કોલ કરી છે. ના, એ તો બરોબર છે તમારી વાત, પણ અંદરથી આમ માણસને ડર તો લાગે. તમને લાગે છે ને ચાંદીનો ડર? હા. ક્યાંથી બોલો છો આપણે? કામરેજ થી. બરાબર. હા. કાંઈ વાંધો નહીં. વ્યસન મૂકવા માટે આવજો, મળજો મને. નીલકંઠ પ્લાઝા 304 નંબરની ઓફિસ છે મારી. કઈ જગ્યાએ? આ કિરણ ચોક નીલકંઠ પ્લાઝા છે ને એમાં 304 નંબર છે. અને ચાંદીને ડોક્ટર ને બતાવીને મેડિકલ માંથી ટ્યુબ લઈ લેજો એટલે ચાંદી સારી થઈ જાય. વાંધો નહીં આવે. હા, કાંઈ વાંધો નહીં ભાઈ. પણ ત્યાં વિમલ હવે અડાડતા નહીં ચાંદી ઉપર. ભલે.